વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં નવા 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યામાં વધીને 36 થઈ શકે છે। બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત 3 નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરૂ થઈ છે। વધતી જતી વસ્તી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર નવા 3 જિલ્લા રચાય તેવી શક્યતા છે। ચાલતી ચર્ચા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાઈ શકે છે, જ્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે। તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સાઓમાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે। ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે। નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે।